સુરતમાં એસઓજીની ટીમો દ્વારા ગૌરવ પથ રોડ ઉપર શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ પાનના ગલ્લાઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે। શહેરમાં એસઓજી પોલીસ ટીમ બનાવીને સ્કૂલ, કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલા પાનના ગલ્લા, ચા નાસ્તાની લારી, ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત મળતી માહિતી મુજબ સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવે છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાય, લોકો ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુસર પોલીસ દ્વારા સમયાંતરે જનજાગૃતિના કાર્યક્રમો તેમજ સરપ્રાઇઝ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવે છે। દરમિયાન સુરત શહેર વિસ્તારમાં પ્રચલિત એવી સ્કૂલ, કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા, ચા નાસ્તાની લારી, ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરી સુરત એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી। એસઓજી પોલીસ દ્વારા લારી ગલ્લાઓ ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। દરમિયાન તંબાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કડકાઈથી અમલવારી કરવાના હેતુસર ચેકિંગ હાથ ધર્યું હતું। કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાઈ આવ્યું નથી। ડ્રગ્સના આ દૂષણને નેસ્ત નાબૂદ કરવાના મક્કમ ઇરાદા સાથે તેમજ ગેરકાયદે તંબાકુ જેવી બનાવટોના વેચાણને નિયંત્રણ કરી યુવાધન ધૂમ્રપાનના તેમજ તંબાકુના વ્યસનથી દૂર રહે તે હેતુસર અસરકારક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી રેડો કરવામાં આવી હતી। સુરત શહેર એસઓજી દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારનું સરપ્રાઇઝ ચેકિંગ તથા રેડ કરવાની કાર્યવાહી સતત ચાલુ હોય, કોઈ કાયદેસરની પ્રવૃત્તિ થતી હોવાનું જણાય આવ્યેથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત।